ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ-સિગરેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર સુરત એસઓજી પોલીસ દ્વારા ખાસ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ શૈલેષ કાંતિલાલને બાતમી મળી હતી કે અડાજણ આલિશાન કોમ્પ્લેક્સ દુકાન નંબર G10માં આવેલા હોલસેલ ટોબેકોનું વેચાણ કરતા અંબિકા ટ્રેડર્સમાં ગેરકાયદેસર વેચાતી સિગારેટનો જથ્થો વેચાણ માટે રાખેલો છે। જે બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે દુકાનમાં રેડ કરી હતી। એસઓજી પોલીસે દુકાનમાં રેડ પાડી દુકાનમાંથી હેલ્થ વોર્નિંગ વગરની એસેલાઇટ, ડિઝારમ બ્લેક તેમજ વિન કિંગ સાઇઝ નામની ગેરકાયદે વેચાતી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દુકાનમાંથી ₹12,000ની કિંમતના 61 પેકેટ કબજે કરી દુકાનદાર મનીષ ઉત્તમ પટેલને ઝડપી પાડ્યો હતો। બનાવ અંગે એસઓજી પોલીસે અડાજણ પોલીસનો ગુનો નોંધાવી આરોપી દુકાનદાર મનીષનો કબજો અડાજણ પોલીસને સોંપ્યો હતો। હાલ અડાજણ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।